તો હવે આપણે જઈએ છીએ પાંડવ ગુફાની તરફ. મિત્રો કંઈક આ રીતે પાંડવોએ આ ગુફાનું નિર્માણ કર્યું હતું. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. મિત્રો આજે અમે જવાના છે મંડોર ગામમાં. ત્યાં વર્ષો જૂની પાંડવ ગુફા આવેલી છે. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. જોઈએ પાંડવ ગુફા ત્યાં શું શું છે, કેવી છે, બધું તમને બતાવીશ મિત્રો. તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છે પાંડવ ગુફાએ. તમે જોઈ શકો છો કે અહીંયા એક મંદિર છે, સામેની સાઈડમાં એક મંદિર છે, જોઈ શકો છો મિત્રો. આ જે હનુમાનજીનું મંદિર છે મિત્રો. જય હનુમાન. સામેની સાઈડ આ મિત્રો ગણપતિ દાદાનું મંદિર છે. મિત્રો કેવો નજારો છે જોઉં તમે. 5000 વર્ષ પહેલાની આ પાંડવ ગુફા છે એવું માનવામાં આવે છે. મિત્રો જોઈ શકો છો સામેની સાઈડ છે. અહીંથી આપણે જવાનો આ રસ્તો છે જે આપણે પાંડવ ગુફાની તરફ જાય છે. પાણીની નજીક જઈને જોઈએ આપણે. ઘણા મિત્રો અહીંયા નાવા આવે છે. કુદરતી દ્રશ્ય છે મિત્રો. મિત્રો આપણે જઈએ પર કે કેવું છે ત્યાં. તો મિત્રો સૌપ્રથમ આપણે આવે છે આ ધૂણો આવે છે જે હવન કુંડ છે. તમે જોઈ શકો છો સામે ઉપર જવાનો રસ્તો છે, પણ આપણે અત્યારે આ બાજુ જઈએ તો જોઈએ અંદર જઈને. તો મિત્રો કંઈક આવું આ દ્રશ્ય છે. આપણે નમઃ શિવાય ભોળાનાથનું મંદિર છે અહીંયા. તમે જોઈ શકો છો. જય ભોળાનાથ. મિત્રો ભોળાનાથની શિવલિંગ છે. તમને શિવલિંગના દર્શન કરાવી દઉં છું. મિત્રો સામે છે હનુમાનજી મહારાજ, અહીંયા છે ગણપતિ મહારાજ. તો હવે આપણે જઈએ છીએ પાંડવ ગુફાની તરફ. કે જોઈએ છે કે પાંડવ ગુફા કેવી છે. મિત્રો કહેવાય છે કે 5 વર્ષ પહેલા જૂની ગુફાનું નિર્માણ કરવામાં આવ્યું હતું પાંડવો દ્વારા. તો જોઈ શકો છો તમે. તો મિત્રો પાંડવ ગુફા આવી છે. જોઈ શકો છો તમે કે આ પાંડવ ગુફા જે આપણે વ્હાઈટ પથ્થરમાંથી કોતરેલી છે. ત્યાં આપણે ભોળાનાથની શિવલિંગ છે. મિત્રો અહીંયા મોટા મોટા વૃક્ષો પણ થઈ ગયા છે. અને અહીંયા ચેતવણી બોર્ડ એક આપેલો છે. આ બીજા નંબરની ગુફા મિત્રો બંધ છે. તમે જોઈ શકો છો આ
નદીના કિનારે મિત્રો આ ગુફા છે, જોઈ શકો છો. અંદર શિવલિંગ રાખેલ છે. મિત્રો કઈક આ રીતે પાંડવોએ આ ગુફાનું નિર્માણ કર્યું હતું. હવે એક 5મી ગુફાને આપણે જોઈએ. મિત્રો આ ગુફા તો નાની હાવ છે, જે આપણે થોડુંક નમીને જવું પડે અંદર. તમે જોઈ શકો છો કે મિત્રો આમાં અંધારું છે અત્યારે, તો અંદર કઈ દેખાય એવું નથી, ને તો અંદર જાત આપણે. મિત્રો તો આપણે ઉપરનું દ્રશ્ય જોઈએ કેવું છે. તો મિત્રો આપણે ઉપર મોટા મોટા ઝાડ થઈ ગયા છે. જોઈ શકો છો કે આ પાંડવ ગુફાનું કંઈક લોકેશન આવું છે. મિત્રો ઉનાળામાં તમે ક્યારે આવો તો પાંડવ ગુફાનું જરૂર આવજો, કારણ કે ઘણા મિત્રો અહીંયા ઉનાળામાં આવે છે નાવા, સ્પેશિયલ નાવા માટે. તમે જોઈ શકો છો અત્યારે પણ ચોમાસામાં પણ ઘણા મિત્રો અહીં નાહી રહ્યા છે. જોઈએ આપણે હેઠે જઈને કે ઘણા મિત્રો કેવી રીતે નાય છે. જોઈ શકો છો તમે, મિત્રો નાહી રહ્યા છે ચોમાસામાં. અત્યારે આપણે ચોમાસામાં આવ્યા છીએ અહીંયા. મિત્રો તમને 5 પાંડવોની ગુફાના દર્શન કરાવી દીધા છે. મિત્રો વિડીયો સારો લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો, લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો. મળીએ આપણે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી.